પરીક્ષિત મહારાજ ખૂબ જ પવિત્ર ધર્મવેત્તા અને પરાક્રમી રાજા છે, પ્રજાનું હિત કરનાર કલ્યાણકારી છે. તેણે ધર્મની વાતો કરતા સાંભળ્યા કે ધર્મના 3 પગ તો લગભગ ભાંગી ચૂક્યા છે અને ચોથા પગે માંડ માંડ કરીને ધર્મ ઊભો છે, પીડાઈને મૃત્યુ પામે છે. શું આ પાપનું ફળ આપણે નહીં ભોગવવું પડે? બહારથી આપણે હોટેલ્સમાંથી ખાવાનું લાવીએ અને પછી એ પેકેટ્સમાં પ્લાસ્ટિકના આવે છે અને પછી એ કાગળિયા આપણે જેમ તેમ ફેંકી દઈએ છીએ. જો શક્ય બને તો એને ધોઈને જ ફેંકો, જેથી ગાય ન ખાય. એને એમાં માત્ર ભોજનની સુગંધ પ્રાપ્ત થાય છે, પણ હકીકતમાં તો એ પ્લાસ્ટિક ખાય છે. માનવે જ ઉપજાવેલું પ્લાસ્ટિક આજે માનવતા દ્વારા અન્ય જીવો માટે દાનવતાને પ્રગટાવે છે. અને એ પ્લાસ્ટિક માત્ર આપણા દ્વારા ગાયને જ નડે છે એવું નથી, દરેક તત્વોને નડે છે. જેટલું પ્લાસ્ટિક આપણે ફગાવતા જઈએ છીએ ને એ જમીનમાં દટાતું જાય છે, પછી એનો નાશ નથી થતો. પણ એના કારણે શું થાય છે તો કે વરસાદનું પાણી છે ભૂમિના તળમાં પહોંચવા જ નથી દેતું. પ્લાસ્ટિકની નીચેથી પાણી ન જાય. એટલે જે દિવસે આખી પૃથ્વી ઉપર પાણી પ્લાસ્ટિકનું લેયર થઈ જશે, પછી પાણીના તળ ઘટી જશે, વરસાદની આવાગમન એવા ઘટશે. તમે તો સૌ ખેતીવાડી વાળા છો, બને તેટલા વૃક્ષો વાવો, બને તેટલું પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો અને શુદ્ધ પદાર્થોને ઉપજાવો. તો અહીંયા ધર્મ 3 પગથી તો ભાંગી ચૂક્યો છે, માત્ર સત્યરૂપી એક પગ છે જેને પણ અસત્ય ગળવા તૈયાર થયો છે. જીવને ધાર્મિક થવું છે, ધર્મ આચરવો છે, ધર્મમાં પ્રવેશ કરવો છે, સાચો ધર્મ શીખવો છે, પણ ધર્મ શું છે એ તો જાણતા જ નથી. ધર્મેણ હીના પશુવિત સમાના, કે જે જીવના જીવનમાં ધર્મ નથી એનું જીવન પશુ સમાન છે. કારણ કે ધર્મને સમજવો તો એક માણસની જ ક્ષમતા છે. ગાયને કહીએ કે બીજી ગાયની સાથે ઝઘડો ન કરાય, એ પાપ કહેવાય, તો ગાયને સમજાય? ભેંસને સમજાય? કૂતરા બિલાડાને સમજાય? પણ માણસને સમજાય કે ભાઈ બીજા સાથે ઝઘડો ન કરાય. તો ધર્મને સમજવા વાળો પણ માણસ છે ને ધર્મને આચરવો પણ માણસે જ પડશે. કારણ કે જો ધર્મ જશે તો સમાજની બધી જ વ્યવસ્થા અટકી જશે અને એટલી અંધાધૂંધી આવશે કે એના દુઃખમાંથી પાર પામવો અશક્ય પડશે. તમારા જેના ઘરે જેને જેટલી વાડી હોય તો એ તમે એમ કેવી રીતે કહી શકો છો કે આ અમારી વાડી છે, અહીંયા બીજા કોઈ ન આવે? આ દસ્તાવેજ અમારા નામે બોલે છે ને એમાં અમે વાવીએ ને એની ઉપજ અમે જ લઈએ, આમ કેવી રીતે ચાલે છે? તો કે હજી આખો સમાજ ધર્મને પાળે છે. નહીતર એના નામે દસ્તાવેજ છે શું થઈ ગયું, મારે જોતું હતું હું લઈ આવ્યો એમ કરીને તમારી ઉપજ આખી વીણીને લઈ જાય તો છે ને ધર્મની જરૂર. નહીતર તો પશુતા આવી જાય. એક રોટલી નાખો ને 2 કૂતરા હોય ને પછી ઝઘડે જોજો. આવી પશુતા જો ન કેળવવી હોય તો ધર્મને સાચવતા રહેજો. કારણ કે ધર્મો રક્ષતિ રક્ષિતઃ, જો તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે.